નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચને આંતરરાજ્ય વાહનચોર ગેંગ સામે મોટી સફળતા મળી છે। ગુજરાત અને મુંબઈમાં સક્રિય એક શાતીર વાહનચોરને ઝડપી પાડી પોલીસે કુલ 9 મોટરસાયકલ, 2 બાઇકના સ્પેરપાર્ટ્સ અને રોકડ સહિત 3 લાખ રૂપિયા 7,900નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કાર્યવાહી સાથે ગુજરાત અને મુંબઈના કુલ 6 વણુકેલાયેલા ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો છે। નવસારી જિલ્લામાં વધી રહેલી વાહનચોરીની ઘટનાઓને પગલે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નવસારી એલસીબીએ તપાસનો દોર તેજ કર્યો હતો। સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. જાડેજાની આગેવાની હેઠળ પીએસઆઈ વાયજી ગઢવી, પીએસઆઈ એમ.બી. ગામિત અને ટેકનિકલ ટીમે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે મુંબઈના ભરતનગરનો વતની અને હાલ વાપીમાં રહેતો ઇલિયાસ મંસૂરી મુંબઈ તેમજ ગુજરાતમાંથી બાઇકો ચોરી કરી બિલીમોરા ખાતે સંતાડી રાખે છે। બાતમીના આધારે પોલીસે બિલીમોરા દેવસર 3 રસ્તા નજીક વોચ ગોઠવી આરોપીને ચોરીની બાઇક સાથે રંગેહાથ ઝડપી પાડ્યો હતો। પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી વાપીમાં ગેરેજ ચલાવતો હોવાથી તેને બાઇક રિપેરિંગનું પૂરતું જ્ઞાન હતું। તે ભીડભાડવાળા વિસ્તારોમાં પાર્ક કરેલી બાઇકોનું સ્ટેરિંગ લોક તોડી વાયર ડાયરેક્ટ કરી ચાવી વગર બાઇક ચોરી કરતો હતો। બાદમાં બાઇકોને પોતાના ગેરેજમાં લઈ જઈ તેના સ્પેરપાર્ટ્સ અલગ કરી નાખતો અને પોલીસ પકડથી બચવા માટે એન્જિન તેમજ ચેસિસ નંબર પણ ભૂંસી નાખતો હતો। પોલીસ તપાસમાં બિલીમોરા, વલસાડ અને મુંબઈના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા કુલ 6 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। પોલીસે આરોપી પાસેથી ચોરીની અનેક બાઇકો અને સ્પેરપાર્ટ્સ પણ કબજે કર્યા છે। આ કેસમાં એક કરુણ ઘટના પણ સામે આવી છે। મુંબઈમાં ઝોમેટોમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો રોહિત રાજભરની નવી બાઇક પણ આરોપીએ ચોરી લીધી હતી। લોન પર ખરીદેલી બાઇક ચોરાઈ જતા રોહિતની રોજીરોટી પર સીધી અસર પડી હતી અને તેને ભાડાની બાઇકથી કામ ચલાવવું પડતું હતું। આરોપી તેની બાઇકના સ્પેરપાર્ટ્સ વેચવાની તૈયારીમાં હતો ત્યારે જ નવસારી એલસીબીએ તેને ઝડપી લીધો અને રોહિતની ચોરાયેલી બાઇક પણ શોધી કાઢી હતી। હાલ નવસારી એલસીબીએ આરોપી વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે અને આ ગેંગ સાથે અન્ય કોઈ લોકો સંકળાયેલા છે કે નહીં તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે। નવસારી જિલ્લામાં અલગ અલગ પોલીસ વિસ્તારમાં ઘણી બધી વાહન ચોરીના બનાવો બનતા હોય છે। જે બાબતે પોલીસ અધિક્ષક સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ નવસારીના લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ એમ.બી. ગામિત અને એએસઆઈ દિગ્વિજયસિંહ, લલિત અને વિપુલભાઈ અને મનોજભાઈ નાઓને બાતમી મળેલ કે જે ઇલિયાસ મંસૂરી નામનો ઈસમ છે જે બીકેસી રોડ પર રહે છે મુંબઈ ખાતે, એ આમ વાપી ખાતે પોતાનું ગેરેજનું કામ પણ ચલાવે છે। તે ઈસમ આ જે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે 9 મોટરસાયકલ, 2 મોટરસાયકલના સ્પેરપાર્ટ અને બીજા અનેક મુદ્દામાલ સાથે જે લગભગ 3,07,900 રૂપિયાનો મુદ્દામાલ આ જે ઈસમ છે ઇલિયાસ મંસૂરી પાસેથી કબજે કરવામાં આવેલ છે અને એની પૂછપરછમાં આ તમામ ગુનાઓની કબૂલાત પણ કરેલ છે। આ જે લોકલ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળેલ કે એ પોતાના બિલીમોરામાં એક વાહન સંતાડેલું છે અને એ પાછો લેવા માટે આવનાર છે। એ લેવા માટે આવેલો અને આ ઇલિયાસ સન ઓફ દાઉદ ઇસ્માઇલ મંસૂરી ધંધો મોટરસાયકલના સ્પેરપાર્ટનો અને હાલ રહે વાપી એને પકડી પાડેલ છે અને તે આ જે આરોપી છે એણે આ ઉપરોક્ત ગુનાની કબૂલાત કરેલ છે અને એની પાસેથી 9 મોટરસાયકલ કબજે કરવામાં આવેલ છે। આ જે આરોપી છે એ બિલીમોરા પોલીસ સ્ટેશન, વલસાડ ટાઉન, નિર્મલનગર અને મુંબઈ ખાતેના પણ ઘણા વાહન ચોરીમાં સંકળાયેલો છે અને તેની પાસેથી આ 3,07,900 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને એની એમઓ એવી છે કે જે આ જે ડાયરેક્ટ સ્ટીરિંગ લોક હોય એને ડાયરેક્ટ તોડીને ડાયરેક્ટ કરીને આ વાહન ચોરી કરતો હોવાની એણે કબૂલાત કરેલ છે। ખાસ કરીને હીરો કંપનીના જે વાહનો ચોરે છે, સ્પ્લેન્ડર છે, પેશન છે, એવા જ એ આની જે સારી ગાડીઓ છે એને ડાયરેક્ટ સ્ટેરિંગ લોક તોડીને ડાયરેક્ટ કરીને વાહન ચોરી કરતો હોય છે અને એ પોતાનું મોટર ગેરેજ ચલાવતો હોવાથી એ ત્યાં ગેરેજ લઈ જઈને ત્યાં વાહનોના ચેસિસ નંબર, એન્જિન નંબર ભૂસી નાખીને એના સ્પેરપાર્ટ છૂટા પાડીને વેચી નાખતો હોવાનું તપાસ દરમિયાન જણાવેલ છે।